જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બજારમાં જાતો આવું અને દુકાનવાળાનો હિસાબ બાકી છે ને દઈ આવું। હા, બોલા કરિયાણા વાળાનો હિસાબ કરી આવ ને ખબર પડે કેટલાક દેવાના છે। કોઈનું માયના નહીં, કેવડો ખર્ચો કરી નાખ્યો, કેવા લુગડા લીધા, કીધું તું કે હાદા લઈ લ્યો, પણ અમારું તો માયના નહીં। આ વહુ એ સુટકેસમાં મૂકી દીધા, હું કામના, એટલે જ કહું છું બાયું ના કામ બાયું ને કરવા દેવાય। તું ઈ ઉપાધિ હું કામ કરસ? મેં ખર્ચો કર્યો છે ને તે મારા છોકરાની વહુ હાટું કર્યો છે અને હારા લુગડા પહેરશે અને ગામ દેખશે તો એમ તો કહે ને કે રાજુભાઈના છોકરાની વહુ કેટલી સુખી છે। તમે છે ને જરૂર પૂરતું જ બોલો, તું ખાલી રાજી જ રહે ને, તું કામ આટલી બધી ઉપાધિ કરસ? જરૂર પૂરતી જ બોલું છું, ક્યાં જિંદગીમાં કોઈ દી કઈ બોલવા દીધી છે? રાજી રે ક્યાંથી રાજી રે, વહુને મોઢે ચડાવતા જાય છે ને હું જરા ખાકો કરતી જાઉં છું। શું કરે સાયા? આ હરખું કરું છું, બધું આડું પડ્યું છે। હા, હરખું કરવામાં રહી તો હાથમાંથી બાજી વઈ જાહે મીઠા તાઈની। હવે કઈક તું કામનો ભાર ઉપાડ ને, જવાબદારી માંડ ઉપાડવા। જો હવે બે વહુ છે એટલે મારે બે માંથી એકને દેવી જ છે જવાબદારી ઘરની। તો હવે મારે તો જૂની તું, ઓલીને તો કઈ ખબર પડે ન પડે। ના ના, ઈ ક્યાં ગઈ? ઈ રહોડામાં રાંધે છે મીઠા તાઈની। રહોડું તું સંભાળે ને, આવા ઓદરા સૂથવાના કામ એને દઈ દે। કેમ હવે તારે ધીમે ધીમે આખા ઘરનો વહીવટ ઉપાડો? તું ફરિયામાં આટા મારી તો ઘરની જવાબદારી કેમ કરીને ઉપાડી? ઈ વાત સાચી હો તમારી। જો તું ધીમે ધીમે સમજીને મન ભાર ઉપાડવા, નકર ભાભો વહુને વખાણ કરે છે આવતા ભેગો, અને ભાભો વહુને વહીવટ હોપી દે ઘરનો। તું રે ટકોરી વગાડતી, પછી મને નો કહેતી મારી હાહુ બોલી નહીં। ના હો, વહીવટ તો એના હાથમાં હું ન જવા દઉં। ઈ આપણે બેને સમજવાનું છે। જા કઈ રહોડામાં તું પીન મોકલે ને પોદરા હારવા। અરે હમણાં મોકલી દઉં। હા મોટા ભાભી, શું કરો છો? આ બાપુજી હાટુ ચા બનાવું છું, હમણાં આવી જશે ને? હવે તમે રખોડામાંથી બહાર નીકળો તો હું તમને એક બે શબ્દ કહું। હા, શું કયો ને મોટા ભાભી? હા ભાઈ, હાહુમાં એમ કીધું છે કે રખોડાનું ખાતું મારે સંભાળવાનું અને બહારનું ખાતું એટલે કે ઓલું બધું સાફ સૂફ કરવાનું, ગાયું બાંધવાની, ઈ બધું તારે કરવાનું હો। જાઓ પધારો। મોટા ભાભી, ઈ હાલો ને બાના મોઢે મને કેવડાવી દયો ને, એટલે કાલથી વાહિંદા, દૂધ દોવાનું, ઢોરનું એ બધું કામ હું કરીશ। કેમ, એટલે હું ખોટું બોલું છું? હે મોટા ભાભી, હું એમ નથી કહેતી કે તમે ખોટું બોલો છો, તમે સાચું જ કહો છો, પણ વળી કાલ બા મને ખીજાય તો કે આ કામ તને કોને કરવાનું કીધું? એના કરતા બાના મોઢે મને કેવડાવી દયો ને, અને તમે તો મોટા છો, તમે કેવી કામ તમારે કરવું જ પડે ને, હું કેમ ના પાડું છું? હા, તે એવું હોય તો તને હાહુ માની મોઢે કેવડાવું, એમાં કઈ હું બીતી નથી હાચી બાબતમાં હો। હાલ આગળ થા માર। હાલ બા, આ મોટા ભાભી એમ કીધું કે રસોડાનું કામ બધું મોટા ભાભી કરશે અને વાહિંદા, ઢોરનું દૂધ દોવાનું હંધે મારે કરવાનું। તે મારે કામ કરવાનું? તે ના ના, એના હા તો હું બીજી બાયું નોકર રાખવાની? હવે કીધું એ બરાબર છે, એમાં હા મને પૂછવાની ક્યાં જરૂર છે? આ તો ખાલી તમને પૂછું છું બા। આ બે દી પહેલા મારાથી ભૂલથી ખીચડી મુકાઈ ગઈ હતી બાપુજી હાટુ, તો તમે મને ખીજાણા હતા ને એટલે પૂછતી હતી। હા, તે ખીજાવું જ પડે ને, ને આદી તને ટપો ન પડે। કાલ હવારની હાઈલી આવી છે, કોને કેવું ભાવે તને ખબર હોય? આ 10 વર્ષથી આવી છે, એને બધી ખબર હોય કોને હું જોઈ છે, એટલે સાંભળી લે। રહોડાનું કામ બધું ઈ કરશે, ઘરનું ઈ સંભાળશે, તારે ખેતી વાડીનું નીંદવા જવું પડે તો જવાનું, ઓદરા, વાસણ, કચરા ઈ બધું તારે કરવાનું। જાવ મંડો કરવા હવે હવના કામ। મંડો કરવા મોટી મોટી મોટી। આયવા નહીં હજી, જ્યાં જાય ન્યા રે। એ આવશે,
છોકરો વહુને દવાખાને લઈ ગયો છે કે ફિલ્મ જોવા કે ફરવા નથી ગયા. આ આવ્યા જો. હું કીધું ડોક્ટરે? એ બા મને પૂછો માં તમારી વહુને પૂછો. ના હું કીધું આદરું કોદરું ખાઈ લે એટલે પેટમાં દુખતું હોય. હું કીધું? બા કાઈ નહીં, બધું સારું જ છે. હું કઈ સમજાણું નહીં. તમને ન સમજાય જણને, અમને બધું સમજાઈ જાય. એ વહુને હારા દી છે, આનો મતલબ ઈ થયો. વાહ, તો હું દાદો થાય છે એમ ને. હા હું દાદી થઈશ ને મારે પછી બારો ત્યાં ધોયા કરવાના. હવે તો રાજી થા, ભગવાને હારા દી દીધા આપણા દીકરાના ઘરે. તી રાજી જ છો, રાજી માં કાઈ મોભારામાં તે સડી દે ડીજ તો ન કરું. હારું ને અવસ્તાર વધશે. એ મજા મજા. કાજલ હા અહીંયા બોલાવી. આવ હું એમ કહું હું ગામમાં જાઉં ને તો તારું ધ્યાન રાખજો હો. મારી કાઈ ચિંતા ન કરતા. હું શું કહું છું? હા બાપુજી કેવા રાજી થયા હે? હું રહોડામાંથી બધું સાંભળતી હતી. બાપુજી તો રાજી થાય જ ને. હા પણ બા કેવું બોલતા હતા, મારે બારોથી ધોવા પડશે ને મારે આમ કરવું પડશે ને કામ વધી જાહે ને કા. બાય રાજી જ છે પણ એની ખાલી બોલવાની સ્ટાઇલ અલગ છે. અમને તો ઘડ પડી ગઈ છે પણ તને ઘડ પડી જાય ધીમે ધીમે. હા કાઈ વાંધો નહીં. હારું હાલો મારે રહોડામાં થોડુંક કામ. એ તારું ધ્યાન રાખજે. મોટા ભાભી. મોટા ભાભી હું એમ કહેતી હતી મને છે ને આજ આખો દિવસ કઈ ખાવાનું ભાવ્યું નથી અને શીરો મને આવડતો નથી તો મને થોડોક શીરો બનાવી દ્યો ને. શીરો ખાવો? હા હા હું મને પૂછી રહી પેલા. બરાબર હાલ. હા વાંધો નહીં હાલો. બા મને આખો દી કઈ ખાવાનું ભાવતું નથી અને મને શીરો ખાવાનું મન થયું છે એટલે. એ કડવું કરીને ખાઈ લેવાય ને. ભાઈરે દી હોય તો કઈ શીરા ખાવાની જરૂર નથી. શીરા ખાવ તો જ તમે છોકરા જણશો. અમે તો કોઈ દી ગોળની ગાંગલી નહોતી દેખી તોય બબે છોકરા જઈણા ઊભા પલિત દેવા દો છે ને રાતડી રાણી દેવા. આને 4 છોકરા જઈણા. આને કઈ નહોતા ને માલા ફૂલી કરાવ્યા ન્યા. હાદું ખાવ એટલું જોર રહે. જાવ સાનું મુના કડવું કરીને ખાઈ લેવાય. બા તમે ના પાડશો ને તો હું શીરો નહીં ખાઉં પણ તમે ને મોટા ભાભી આવું વર્તન કરો છો અને હવે વેણ બોલો છો ને એમાં મને બહુ દુઃખ થાય છે. કા તને ગાયરું દઈસી તને ઠોહા મારી લઈસી કેવાની રીતે કઈસી. બીજું હા આ રહોડામાંથી સુગંધ શેની આવે છે? એ મોટા વો શીરો બનાવે છે. એમ હા કીધું આ શીરો ખાય. હારું હારું. એ મોટા વો એ કેટલી વાર છે લાવો. લ્યો તમે ખાઈ લ્યો. શીરો હારો બનાવ્યો છે. લે બાપુજી અંદર કાજુ બદામ એ નાખ્યા છે. હા અને એની માં આમાં મીઠું નાખ્યું છે એટલે વહુને થોડુંક આવડે છે. બસ ને હા હું આવું. બેક બટકા થાળીમાં ભરી લ્યો. આવી જા. હા આલ્યો ઠામડા મૂક્યા અંદર સોકડીમાં. હા અને બટા મોટા બાવે શીરો બનાવ્યો છે. મેં ખાધો, તમે ખાજો ને રવિને દેજો થોડોક. હા બાપુ. સાસુમાં વધારે નહોતો બનાવ્યો, આપણા પૂરતો જ બનાવ્યો તો. ઈ આને છે ખબર? સીધા નોતરા દઈ દીધા. ઈ ક્યાં તમારે કહેવાની જરૂર હતી? શીરો ખાઈ લ્યો. પણ તમારે આવું બધું કરવાની ક્યાં જરૂર છે? બસ બાપુજી બસ. તમે કાઈ ન બોલો. આજે મને સમજાઈ ગયું. આ ઘરમાં મારી હું કિંમત છે ને આજ સમજાઈ ગઈ મને આજ. હા હું માં જેઠાણી નથી ખાવા મારે તમારો શીરો નથી ખાવા. તમે બહુ ચિંતા ના કરો મારે શીરો ખાવાની. બાપુજી જ્યારે પૈણીને હોય આવતી હતી ને ત્યારે હું બહુ રોતી હતી. ત્યારે મારી માએ અને મારા બાપુએ કીધું હતું
અને બાપુજી જ્યાં મારું કોઈ નથી ને ત્યાં મારે નથી રહેવું હું આ ઘર મૂકીને જાઉં છું નહીં બેટા, ઊભી રહે. કોણ કહે છે અહીંયા તારું કોઈ નથી? તારી જેઠાણી તારી બેન નો થઈ શકી, તારી હાહુ તારી માં નો થઈ શકી, પણ તારો હારો તો બેઠો છે ને. આમ જો, આ તારો હારો નથી, તારો બાપ છે. અને દીકરી, આ તારા બાપનું ઘર છે. આ ઘર મૂકીને તારે ક્યાંય નથી જવું. અને તમને કહું છું, તમે આ ઘર છોડીને જઈ શકો છો. બાપુજી માફ કરજો પણ આ ઘર છોડવાનું ન કહેતા રેવા દ્યો મોટા ભાભી, તમે બાકી હું રાખ્યું છે? હૈસે દીકરા હૈસે બટા શાંત થઈ જા અને રવિના બાપુ આ ઘર છોડીને જવાની કોઈને જરૂર નથી. કેમ કે ભૂલ તો બધી મારી હતી ને મારી ભૂલ આજ મને સમજાઈ ગઈ છે. પણ બટા આ હારો ઉઠીને બાપ થઈ હેગો, પણ હું તો હાહુ ને હાહુ જ રહી, માં નો થઈ હેગી. પણ તું દીકરા હવે ચિંતા કરી માં, હવે હું તને માં થઈને દેખાડીશ. અને બટા અત્યાર સુધી તારી જગ્યા આ ઘરમાં હતી, પણ હવે પછી તારી જગ્યા આ હૃદયમાં રહે, હૃદયમાં. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. તમારી સમક્ષ સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે. આ કોન્સેપ્ટ તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.